તો આપણે કરીએ છીએ હવન હવન કરીને ચાંદની ફિશિંગમાં ઊંટો મારવા જવાની છે ભાઈઓ. તો ચાલો પૂરો વિડીયો જોઈએ. ચાલો ભાઈ, જય સોમનાથ ને જય માતાજી. નવા બ્લોગમાં સ્વાગત છે. હવે તમને નવા નવા બ્લોગ બતાવીશ, જેમ કે વાઘાના છે અને ઝાડના. તો આજે આપણી ઉડી હવન છે, કાલે ફિશિંગમાં નીકળવાનો છે. તો ચાલો આપણે હવનની સામગ્રી બધી બ્રાહ્મણ કેબિનમાં સજાવે બાજુ ઉપર, ને આપણે ફૂલ હાર બનાવવાના છે. આસો પાલવના ને અહીંયા વાળી નીચે છે, આપણે બનાવી લઈએ છીએ કેબિન માટે ને મોરા માટે. તો તમને વ્યૂ બતાવતો રહીશ. તો હવે આપણે બધા ખલાસીઓ ઘેરેથી નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ. તો હવે આપણે આસો પાલવના તોરણ બનાવવાના છે. તો મારા માસા અને વજુભાઈ આસો પાલવના તોરણ બનાવે છે. તો હવે બ્રાહ્મણ વિધિ કરે છે, તે જ આપણે સાંભળીએ થોડીક વિધિ. ઓમ વિષ્ણોર અત્રાર્ધમહામંગલ્યે માસે ફલપ્રદમાસે પરમ પવિત્ર માસે. તો હવે આપણે હવનકુંડ બરોબર લઈ લીધું છે, કેમ કે હવે હવનકુંડ સગારવાનો સમય થઈ ગયો છે. તો હવે અહીંયા છાંયો પણ મસ્ત બાંધી દીધો છે ને છોકરા પણ ખુશ છે. અને આપણે હવનમાં તંડેલ અને તંડેલની ઘરવાળી બેઠા છે. તો હવે આપણે શ્લોક બોલે બ્રાહ્મણ તે સાંભળીએ. તો ત્યાં છાંયો મસ્ત છે ગાઈસ. હવે બ્રાહ્મણ વિધિ કરે છે ને હવે દીવો પ્રગટાવીને મૂકી દીધો છે આપણે હવનકુંડમાં. તો હવે એના પર લાકડા પણ મૂકવાના છે. સ્વાહા ઇદમિન્દ્રાય નમઃ. ઓમ આગ્નય સ્વાહા ઇદમ અગ્નય નમઃ. ઓમ સોમાય સ્વાહા ઇદ સોમાય નમઃ. ઓમ બુદ્ધાય ઓમ બુદ્ધાય ઓમ બુદ્ધાય ઓમ બુદ્ધાય. તો હવે આપણે કેબિનમાં વ્યૂ લેવા આવી ગયા છીએ. ચામુંડા માને બાજટ ઉપર બેસાડેલા છે, તે ફરસનું ને બધું વ્યૂ લઈ ગણપતિ બાપાનું ને અને કેબિનનું થોડુંક વ્યૂ લઈ પાછા બારોબાર આવી જવાનું છે. તો હવે આપણા કૈલાસભાઈ ને દિવ્યેશભાઈ હવનમાં જવતલ હોમે છે ને બ્રાહ્મણ શ્લોક બોલે છે ગાઈસ. તો હવે આપણે હવનનું નાળિયેર હોમવાનું છે, એટલે કે બીરું હોમવાનું કહીએ અમે લોકો. તો બધા ખલાસીઓ એકબીજાના હાથ પકડીને ઊભી ગયા છે. તો હવે બ્રાહ્મણની વિધિ પૂરી થશે પછી આપણે હવનમાં નાળિયેર હોમી દેવાનું છે. તો હવે આપણે જો પ્રતિષ્ઠા કરે છે હવનકુંડની, પછી એક આટો ફળી અને પછી આખો ફળીને પછી મૂકી દેશે નાળિયેર હવનકુંડમાં. તો જો હવે આપણે આવી ગયા છે પ્રકાશભાઈ. તો બોલો જય ચામુંડા કુળદેવી માતની જય. તો હવે આપણે નાળિયેર હવનકુંડમાં હોમી દીધું છે. તો હવે આપણે ઘી હોમી દઈએ પ્રકાશભાઈ, પછી બધી વારાફરતી ખલાસીઓ પણ ઘી હોમી દેશે. તો ગાઈસ પછી તમને વ્યૂ બતાવું. તો હવે આપણે મશીન રૂમમાં પણ પૂજા થઈ ગઈ છે ને હાર ને બધી મૂકી દીધા છે. હવે આપણે આરતી કરવાની છે ગાઈસ. ભવામ ભવાની સહિતામ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુકે ગૌરી નારાયણી નમોસ્તુતે. તો હવે આપણે આરતી પણ થઈ ગઈ છે. તો હવે બધા પ્રસાદીને આપવાનો સમય થઈ ગયો છે. તો જો બધા ફ્રેન્ડ લોકો ઘી હોમમાં આવી ગયા છે વારાફરતી. આ બધી મહેમાન આવી ગયા ઘી હોમમાં, એ લોકોએ ઘી હોમી દીધું. હા, મારા જીવનભાઈ છે ઘી હોમમાં આવ્યા પ્રસાદી લેવા. તો હવે બધા મહેમાનોએ તો ઘી હોમી દીધું અને બધાને પ્રસાદી આપી દીધી. તો હવે આપણે પણ ઘી હોમી દઈએ હવનમાં અને પછી આપણે પણ પ્રસાદી ખાઈ લેવાની છે ગાઈસ. તમે પણ આવી જજો. તો જો હવે અમારે અહીંયા એક પ્રથા હોય કે જે હવનમાં બેસે તો તેના સિસ્ટર હોય તે છેરાછોડી છોડવાની હોય. તો જો હવે ચાંદલાની વિધિ કરે છે ને હવે છેરાછોડી છોડી ને પછી તે લોકોને કાપડ લાગશે. જો હવે છેરાછોડી છોડે છે પછી તે લોકોને કપડું આપવું પડે, એટલે કે ભાઈને છેતી કપડાની જોડ આપવી પડે અને બેનને સાડી આપવી પડે. તો જો પ્રકાશભાઈના સિસ્ટર આવી ગયા છે, જો એ લોકોને સાડી ને કપડાં આપી દીધા છે. પછી પ્રકાશભાઈ તેમને ભેટ આપશે. તો હવે જો પ્રકાશભાઈની ઘરવાળી ભેટ આપે છે તેમના ભાભીને. તો હવે આપણે બરફ લેવાનો પણ ટાઈમ થઈ ગયો છે ગાઈસ. મારા હાથમાં નાળિયેર છે, હવનકુંડ આપણે સાઈડમાં મૂકી દીધું છે. તો જો હવે બરફ આવે છે તો હું તો કોરૂમમાં છે, તો આપણો ભાઈ છે તે વિડીયો શૂટ કરે છે. તો હવે બરફ લઈ લઈએ ને કાલે ફિશિંગમાં જવાનું છે ગાઈસ. તો જો મારા તંડેલભાઈ અહીંયા સાદરો પકડાવી લીધો છે અને હવન જસ્ટ કરીને નવરા થયા તો બરફ પણ આવી ગઈ.
તો મારા જો કૈલાસભાઈ છે તે ઉપરથી બરફ લાખે છે લાડી, કેમ કે માણસ કચરવાળાના માણસો અત્યારે હાજરમાં નથી ને આપણા દિવ્યેશભાઈ પણ જો તેને મદદ કરવા જાય છે ટ્રેક્ટરમાં ચડીને. તો હવે આપણે બરફ લઈ લઈએ ગાઈસ, પછી તમને અંદર સીન બતાવી દઉં. તો જો ગાઈસ અંદર બરફ લઈને આપણે ફ્રી થઈ ગયા. હવે જમવાનું આવશે પછી જમી લેશું. હા ચાલો ભાઈઓ, આપણો હવન પતી ગયું, બરફ પર લે પહેરો. કાલે સવારે ફિશિંગમાં નીકળશું, જમીને વ્યૂ બતાવું. આપણે આ ઝાડમાં જવાનું છે ફિશિંગ માટે. ચાલો ગોલ મારવા જવાનું છે, ગોલ. ચાલો ભાઈઓ, હવે આપણે જો કાલે હવન કર્યું હતું તો મસ્ત અબીલ ગુલાલથી મોરો સજાવેલો છે ને ફિશિંગમાં નીકળીએ છીએ અમે. ચાલો ભાઈઓ, જય સોમનાથ ને જય માતાજી. હવે ફિશિંગમાં નીકળી ગયા આપણે, અને આજે ટીપે ટીપે નવા ખલાસી લાવવા પડે. બાકી જો અહીંયા આપણા અજયભાઈને લાવ્યા. અજયભાઈ ગેસ ને હેલો ગઈશ. આપણે આવા ઝાડમાં જ જવાનું છું, ગોલો મારવા જવાનું છે, ગોલું મારવા, કૂટું મારવાને. તો ચાલો હવે કાલે પણ હવન કર્યું હતું, બરફ ડીઝલ લઈ લીધું હતું ને આજે નીકળાશે. ચલો પછી મળીએ ઝાડ માનવાની ટાઈમે. ગાજી ચલાવવાની છે, અત્યારે તો 9 વાગ્યા છે. ભાઈઓ બોટ તો છે ને તે 120 કિલોમીટર ચલાવવાની છે, પણ જો પવન પુષ્કળ નીકળતો જાય છે ગાઈસ, તો હવે આપણી બોટ બહુ હિચકોલા ખાય છે. જો તમને દેખાતો હશે પવન પણ કેટલો બધી ફાસ્ટ પવન ચાલુ છે. હલો ફ્રેન્ડ્સ, પવન પુષ્કળ થઈ ગયો તો આ બાજુ બહારથી અમે ચલાવીને આવ્યા 7 કિલોમીટર બંદર બાજુ, એમ કે એ બાજુ પવન એટલો છે ગાઈસ. તો શું કરીએ હવે? તો જો આપણે હવે હવન કરીને નીકળાશ પર ફિશિંગમાં હવે પછી જાશું, કેમ કે કાલે કહે છે વાવડો કરવાનો. પવન બહુ જ થઈ ગયું છે. તો હવે આપણે જમવાનું બની ગયું છે, જમી લઈએ પહેલાં. ચાલો ભાઈઓ, જમવા બેસી ગયા જ ભાઈ. હવે અમે અમારા દિવ્યેશભાઈ છે ને શરબત બનાવ્યો છે પીસ લીંબુનો. જો આ મોગરી છે, લીંબુ હાથમાં આવી ગયા. મારો સગન માસો છે ને ડુંગળી કાપે છે. હવે બિરયાની છે, જમી લઈએ. ચલો ભાઈ, જમવા આવી જજો. વેદરાની બિરયાની મોગળી. તો ભાઈઓ હવે 3 વાગી ગયા છે, તો હવે અમે બોટ ચાલુ કરી જ ભાઈ. પવન લાસો પડી ગયો, તો હવે ચાલુ કરી. તો હવે આપણે ચબુકિયા આપણા ગાંજરામાં બાંધી દઈએ. બાકી આપણા ખલાસીઓ જો આરા વાળી ને બેઠા ને પાણી મારે છે, ઝાડુ ભીંજાવા પડે માંડવા પહેલાં. અને આ બાજુ જો આપણા દીવા પાંજરા કમ્પ્લીટ થઈ ગયા. આ આપણે ઝાડમાં બાંધવાના હોય એટલે જેથી કરીને આપણને રાતે ઝાડ દેખાય. તો હવે આપણે ઝાડુ બાંધવાની તૈયારી જ છે. જો હવે સાંજ પડી ગઈ તો આપણે જેટલા કિલોમીટર કાપવાના હતા ત્યાં તો આપણી બોટ પહોંચી નથી ભાઈ. તો હવે આપણે જો દીવો સગાડી નાખ્યો, આપણા કૈલાસભાઈ છે તે નાળિયેર ભાંગી લઈ. જો કૈલાસભાઈ નાળિયેર ભાંગી નાખ્યું, હવે દિવ્યેશભાઈ માથી છે તે દીવો મૂકશે પાણીમાં, અને અહીંથી આપણે ઝાડુ માંડવાના છે. જો હવે ટંડેલોએ કીધું કે જય માતાજી કરો ભાઈઓ, તો હવે આપણે જય માતાજી કર્યું. જો માસાએ કદ લાખ્યું ને કૈલાસભાઈએ ઢાટી લાખી ઝાડની. તો હવે આપણે જરાક વ્યૂ લઈ લેશું. આપણો તંદેલ કેબિનમાં જ છે, બોટ ચલાવે છે. તો ભાઈઓ ઝાડ માંડવાની કલાક કહેવા માંગે તો કે ભાઈ ઝાડ માંડવાની કલાક આપણે અડધીથી પોણી કલાક જેવો થાય. તો હવે બધા જ ઝાડો મંડાઈ ગયા છે. તો હવે આપણે ધાટીનો પથ્થરો લાખે છે, બોટની સાઈડે આ ધાટી બાંધવી પડે. જો હવે દિવ્યેશભાઈ આપણા ગોલો રાખી દઈશું, અને આપણે હવે છે ને આ વેરા પર રહેવાનું આખી નાઇટ. તો ચાલો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણે જમી લઈએ. જમવામાં મેંડલીનું શાક બનાવેલું છે. તો હવે આપણે રાતે તો સૂઈ ગયા હતા ભાઈ. રાતે આપણે ઝાડુ જોવા ઉઠવું પડે ઘણી વાર. તો હવે આપણે ઝાડુ તો સહી સલામત છે, પણ હવે પવન બહુ થઈ ગયું ભાઈ, કેમ કે આજનો દિવસ હજી કહે છે પવન. તો હવે આપણે ઝાડુ ઉપર આવી ગયા છે. તો જો આપણા દિવ્યેશભાઈએ પથ્થરો ખેંચો પાણીમાંથી, ને આપણે વીજમાં જ ઝાડુ ઉપાડવાના, આઠે તો નહીં ઝાડુ ઉપાડવાના ભાઈ. જો આપણા વીજમાં ઝાડુ છે ને, જો આવી રીતે મોજા ઉછરે છે, આપણી બોટ બહુ હલે છે. તો આપણે થોડુંક વ્યૂ લઈ લેશું, કેમ કે માણસો ટૂંકા છે એના માટે વ્યૂ આપણે ખાસ લઈ શકતા નથી. ને જો આપણા ઝાડુ ચાલુ થઈ ગયા આ રોબામાં. તો જો આપણા અજયભાઈ નવા છે ને વજુભાઈ રોબામાં પાટી ખેંચે છે. હવે અમે લોકો અહીંયા ભરવાના છે માસો દીકરો, ને આપણે અરવિંદભાઈ ઘાટા પોરાવાના છે. તો હવે ગાઈસ હવે આપણે ઝાડુ ઉપાડવાનો છે. તો ચલો ઝાડુ ઉપાડે પછી મળીએ. તો ગાઈસ ઝાડુ તો ઉપાડ લીધા ભાઈઓ, પણ માસલા કંઈ આવ્યા નહીં, કેમ કે નવી જગ્યામાં ઝાડુ માંડેલા હતા એટલા માટે. તો આજે આપણે મતોરાનું શાક બનાવવાનું છે બટેટા નાખીને. તો પવન બહુ હતો ને ગાઈસ, તો માસલા તો આવ્યા જ હતા નહીં. તો જો તમે પવન પણ જોઈ શકો છો કેટલા મોજા ઉછરે છે. તો હવે આપણા જે કિલોમીટર કાલના બાકી હતા કાપવાના, ત્યાં આપણી બોટ ચાલુ જ છે.
ને આપણા અજયભાઈ નવા છે તો એને ઉલટી આવે છે ને તો તે સૂઈ ગયા છે. બાકી આપણે બીજો પાર માનશું તો હવે આપણે જો લંગર લાખી ગયા એટલે હવે આપણે છા તૂટતી નથી આગળ, એટલે હવે આપણે આ ઝાડુ સીવવા આવી ગયા, ઝાડુ ફાટી ગયા હતા એટલા માટે તો ઝાડુ સીવી લઈએ. ને હવે પાછા સાંજ પડી ગઈ છે તો જો હવે જે રીતે કાલે માંડવા આવ્યા હતા એવી રીતે ઝાડુ પાછા આપણે માંડવા આવી ગયા છે. તો હવે આપણે આ બીજો પાર લઈએ છીએ, એટલે કે હવે માસલા આવે તો તમને બતાવીશ ગઈશ. તો હવે જો અમારો અડધો પાર બાકી છે માંડવાનો, એટલે આપણે જાતી 100 ઝાડ જેવું છે આપણી બોટમાં. તો જો ઓલમોસ્ટ ઝાડુ મંડાઈ જ ગયા છે, છેલ્લા ઝાડુ બાકી છે. તો હવે આપણે પાછા આપણે ઢાટીનો પથ્થરોને નાખી દઈએ ને હવે આખી નાઈટ ઝાડ ઉપર રહેવા દઈશું. તો હવે છે ને આપણે નવા ખલાસી એવા છે ને અજયભાઈ, તેને ગાંઠ કેવી રીતે વારવાની ને એ ખબર નથી પડતી. તો આપણે છે ને તેને પ્રેક્ટિસ આપીએ છીએ કે જેથી કરીને કાલે ઝાડુ ઉપાડીએ ને તો આપણે એ ગાંઠ મારી કે. તો મારો માસો એમ કહે છે કે મારા હિખાડેલા માણસો બધા તંડેલુમાં બની ગયા અને આપણે તો છે અહીંયા જ છે. તો હું કહે સારું માસા તમારા હિખાડેલા તંડેલ બની ગયા તો સારું કહેવાય. પણ આપણે જો અજયભાઈને ગાંઠ વારવા શીખાડી દીધું કે આવી રીતે મારવાની ગાંઠ. તો હવે આપણે જો આવી ગયા છે મતોનાનું શાક ખાવા માટે, ગુરુવાર છે એના માટે. તો હવે આપણે સવારે ઝાડુ ઉપાડવાના છે, તો સવાર તો પડી ગયું ગાઈસ. તો હવે આપણા દિવ્યેશભાઈ છે તે પહેલાં 20 જણના 25 જણના ઘાટા છોડે છે. તો દિવ્યેશભાઈ ઘાટા છોડવા વહી ગયા છે આગળ. તો હવે જો આપણે ઝાડુ ચાલુ થઈ ગયા છે, પણ હવે આજે તો પવન ગાઈસ એટલો નથી, એટલા માટે હવે આપણે ઝાડુ ઉપાડીએ. તો જો અહીંયા મારે ઝાડુ ભરવાના છે, તો ઘડીક આપણે અજયભાઈને મોબાઈલ આપી દીધો છે કેમેરો. તો અજયભાઈ આપણું વ્યૂ લે છે, તો આપણે વ્યૂ લેવામાં આપણું ઝાડ પણ ફાટીને એવું ગાઈસ. તો તમે જોઈ શકો છો ઝાડના ચિત્રા બોલી ગયા છે. હવે તેને આપણે ઝાડ છોડી લેવું પડશે, કેમ કે બહુ ઝાડ ફાટી ગયું છે, એટલે એને એમાં સિવાય નહીં, બહુ ટાઈમ થઈ જાય. એટલા માટે હવે ઝાડ આપણે કાઢી લેશું. જો ફાટેલ જ આવે છે ઝાડ. તો હવે આપણે જો હું અહીંયા આવી રીતે મારે કામ કરવું પડે ગાઈસ. તો હું અહીંયા હોય ને એટલે આપણે વ્યૂ લઈ શકતા નથી. તો હવે આપણે ક્યારેક માસલા આવશે તો તમને વ્યૂ પણ બતાવતા રહીશું. તો ગોલ આવે તો તમને ચોક્કસ જ બતાવશું ગાઈસ. તો ઠંડુ લાગે છે તો કાસું પહેરી લીધું છે આપણે. તો હવે જો આપણા ઝાડુ થોડાક ઉપાડવાના બાકી છે, તો ઝાડુ ગોતવા જવાના છે, ઝાડુ ખોવાઈ ગયા છે એટલા માટે. જો ગાઈસ હવે આપણને ઝાડુ તો મળી ગયા છે. તો હવે થોડાક ઝાડુ હતા એ આપણે ઉપાડી લીધા. તો છેલ્લા ઝાડુ છે આ ઢેગલો જો આપણે પકડાયો છે વાવડા મોજાનું નમી જાય એના હિસાબે. તો આપણને ગાઈસ એક કૂંટ આવી છે, આને ગોયણું પણ કહેવાય, પણ મોટી હોય ને તો કૂંટ કહેવાય. એટલે આશરે 15 કેજી જેવી. જો આપણો બરફ છે, બાકી કોરુમમાં કંઈ માસલા નથી. જો 2 પાર લીધા તો ત્યારે આપણને 2 સાંઢા અને આ એક કૂંટ આવી છે. તો હવે આપણે કૂંટ ઉપર બરફ નાખી દીધો છે, અને જેમ હાચવવો પડે તો વેપારીઓ આપણને ભાવ આપે. પણ બાકી તો જો કોરુમમાંથી તો બરોબર નીકળી આવ્યા છે. તો હવે આપણા ઝાડુ ફાટી ગયા છે, તો જો સીવવાના છે આવી રીતે બધા ખલાસીઓ સીવવા માંડે પગમાં. અમારા તંડેલભાઈ જો અહીંયા સીવે છે. તો હવે આપણે થોડાક જ ઝાડુ સીવવાના બાકી છે. બાકી બપોરનો ટાઈમ થઈ ગયો ગાઈસ. શાકનું તો કંઈ આવ્યું નથી, પણ સૂકા બુમલા લાવ્યા હતા માર્કેટમાંથી. તો આપણા સૂકા બુમલાનું શાક બનાવેલું છે, એટલે કે બિરયાની બનાવેલી છે. તો ચાલો સૂકા બુમલાની બિરયાની જમી લઈએ. બાકી કાલે શાક આવે કે કંઈ ખ્યાલ નથી. આપણા અજયભાઈ આવે છે અને આ વજુભાઈના ભાઈ છે અજયભાઈ. બાકી તો જો જમીને આવી ગયા છે. આપણે અહીંયા એક પક્ષી છે ને, તો તેને આપણે ખાવાનું રાખીએ છીએ, તો તે પણ ખાઈ લઈ, એટલે કે જમી લઈ. તો ચાલો આપણે પછી મળીએ પાછા. તો હવે આપણે ઝાડુ તો માંડી દીધા છે ને હવે આપણે દીવા બોવા જવાનું છે. તો તમને ઝાડુ બતાવી દો ને અહીંથી આપણે બ્લોગ પૂરો કરવાનો છે. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો નવા બ્લોગ તમારા માટે લઈને આવશું. તો ગોલ પણ આવતી રે પણ બતાડશું. ચલો બાય બાય.